હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ ડિસેમ્બર 2024 અને શનિવાર રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ કે આગળ કોબીજ છે, એક નંબર કોબીજ છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો જથ્થાબંધમાં વેચાય છે। આ મરચા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ને આ પેપ્સી મરચું છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી વેચાય છે, જે જથ્થાબંધ 10 કિલોનો ભાવ છે। આ ટિંડોરા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો જથ્થાબંધ વેચાય છે। આ દાણાવાળા વાલ છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે જથ્થાબંધ। અને આ વાલોળ છે જેનો ભાવ 20 થી 30 રૂપિયા એવરેજ છે, પણ થોડુંક નીચું ભાવ વેચાય છે। આ ભીંડો છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કારેલા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે, જે 10 કિલોનું જબલું આવે છે। આ ગલકા છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આ એકદમ લાલ એવા નાયલોન ગાજર છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી કાકડી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ ગુલાબી રીંગણું છે જેમાં એવરેજ 8-10 રૂપિયા ને આમાં પણ 8-10 રૂપિયા કિલો રીંગણાનું વેચાય છે। આ તુરિયા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે, જે 10 કિલોનું બોક્સ આવે છે। આ બ્લેક ડાયમંડ કાળું રીંગણું છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી હોલસેલમાં વેચાય છે। આ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 30 રૂપિયાથી 40 રૂપિયા સુધી વેચાય છે। આ એક નંબર મીડિયમ એવી તુવેર છે, કાબરી તુવેર, જેનો હોલસેલમાં જથ્થાબંધમાં 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કાચી કેરી છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે જથ્થાબંધમાં। આ જીફોર મરચી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ 20 કિલોનો ભાવ છે। આ લીલી હળદર છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે, જે 25-30 કિલોનું બાસ્કું આવે છે। આ પીપસીકોન શિમલા મરચા છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આ વટાણા છે જેનો ભાવ 65 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 50 થી 60 કિલોનો દાગીનો આવે છે જેનો ભાવ છે। આ આંબા હળદર છે જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે જથ્થાબંધનો ભાવ છે, 25-30 કિલોનું બાસ્કું આવે છે।